તો ઇઝરાયલ અને ઈરાન વચ્ચેના યુદ્ધની સુરતના ટેક્સટાઇલ હબ ઉપર પણ અસર જોવા મળી રહી છે. તો ડાઇંગ પ્રોસેસિંગ સેક્ટર પર મોટી માઠી અસર જોવા મળી રહી છે. ઇતિહાસમાં પહેલીવાર માત્ર 4 દિવસના જ ટૂંકા ગાળામાં કોલસાના ભાવમાં ટન દીઠ 800થી લઈને 1200 રૂપિયાનો તોતિંગ ઉછાળો આવે છે. જો આ જ સ્થિતિ ચાલુ રહેશે તો કાપડ પ્રોસેસિંગના ચાર્જમાં 15% સુધીનો વધારો થવાની પૂરેપૂરી શક્યતા છે. સુરતમાં હાલમાં અંદાજે 400થી વધુ ડાઇંગ પ્રોસેસિંગ મિલો કાર્યરત છે અને દરેક મિલમાં સરેરાશ 40થી 50 ટન કોલસો વપરાય છે. જે મુજબ આખા શહેરમાં રોજનો 50,000 ટન વપરાશ થાય છે. તે સુરતમાં આવતા મોટાભાગનો કોલસો ઇન્ડોનેશિયાથી આયાત કરવામાં આવતો હોય છે. આપ યુદ્ધની પરિસ્થિતિની વચ્ચે કોલસાનો કઈ રીતે ભાવ વધ્યાનો છે, મિલ માલિકો કઈ રીતે મુશ્કેલીમાં કેટલી મોટી અસર? હું જીતુભાઈ વખારિયા, પ્રેસિડેન્ટ સાઉથ ગુજરાત ટેક્સટાઇલ પ્રોસેસર્સ એસોસિએશન. હાલમાં જે રીતના યુદ્ધની પરિસ્થિતિ છે તો તેના પહેલાં જ લગભગ 15-20 દિવસથી આ કોલસાના ભાવમાં ઉછાળો ચાલુ થઈ ગયો હતો. છેલ્લા 4-5 દિવસમાં લગભગ 800થી 1200 રૂપિયા જેવો ભાવ વધારો થઈ ગયો છે. જુદી જુદી જેટલી કેલોરીફિક વેલ્યુ તે હિસાબેના ભાવ વધ્યા છે. અને ત્યાર પછી જે ઈરાને વળતા હુમલા કર્યા છે એના પરથી એવું લાગે છે કે આ યુદ્ધનો બહુ જલ્દી અંત આવે એમ નથી. અને આવા સંજોગોમાં હજુ હોળી ધૂળેટીના તહેવારોમાં દરેક ઇન્ડસ્ટ્રી બંધ છે. ઇન્ડસ્ટ્રી ચાલુ થશે એટલે કોલસાનો વપરાશ ઓર વધશે. અને આવા સંજોગોમાં જો ભાવ સ્ટેબલ નહીં હશે તો આ ભાવ ક્યાં જઈને અટકશે તેનો એક બહુ મોટું ઇન્ડસ્ટ્રીમાં લોકોને ચિંતાનો વિષય છે. બીજી વસ્તુ કે ટેક્સટાઇલ માર્કેટમાં પણ કાપડ જો આ યુદ્ધના વાતાવરણમાં વેચાણનું ઓછું થશે તો અમારે માટે ભાવ વધારો કરવો પણ ડિફિકલ્ટ રહેશે. અમે સપોઝ કે એક વખત ધારો કે ભાવ વધારી દઈએ 12થી 15%, 17% જેવી જે ક્વોલિટી, પરંતુ પાછા 3-4 દિવસમાં બજાર ખુલે અને જો પાછો ભાવ વધે કોલસાનો તો અમે કઈ રીતે આવી રીતે કારખાના ચલાવી શકીએ એ અમારે માટે બહુ મોટું સંકટ છે. એટલે અમે એવી ઈચ્છા રાખીએ કે એક વખત એક ભાવ બેસીને નક્કી કરીને એટલીસ્ટ 15-20 દાડા 25 દાડા સુધીની રાહ જોવી જોઈએ અને પછી ભાવ વધારવો જોઈએ.